હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ સુધી ભણી ગયા છીએ અને આવૃત્તિ વધારવા સાથે ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા વધે છે. તીવ્રતા વધારવા સાથે ગતિ ઉર્જામાં વધારો થતો નથી, એ પણ આપણે જોયું હતું. તીવ્રતા વધારવાથી ખાલી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે, પરંતુ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જાને કોઈ તીવ્રતા સાથે લેવા દેવા છે નહીં, જે આપણે અગાઉ ચેક કરી ગયા છીએ કે ગતિ ઉર્જા વધારવી હશે, જો વધારે ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન જોઈએ કે ખૂબ ઝડપથી બહાર આવે એવા ઇલેક્ટ્રોન માટે તો એને વધારે ઉર્જા આપવી પડે. હવે દરેક ઇલેક્ટ્રોનને ઉર્જા તો ફોટોન આપે છે. તીવ્રતા વધારવા સાથે આપાત થતી નંબર ઓફ ફોટોન એટલે કે આપાત થતા ફોટોનની સંખ્યા વધશે, પણ દરેક ફોટોનની ઉર્જા વધશે નહીં. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરે ઉર્જા સંરક્ષણનો નિયમ છે, એટલે કે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોનને મળે છે, તો ફોટોનની ઉર્જા વધારવા માટે તીવ્રતા નહીં વધારવી પડે. તો ફોટોનની ઉર્જા તીવ્રતા સાથે નહીં વધે, ફોટોનની ઉર્જા તો આપાત વિકિરણ છે તેની આવૃત્તિ વધારવાની સાથે વધશે. એટલા માટે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારવા માટે આપાત વિકિરણની આવૃત્તિ વધારે હોવી જોઈએ. એટલે માટે એનો મતલબ કે આવૃત્તિ વધારે હશે તો જ ફોટોનની ઉર્જા વધારે હશે. અગાઉના લેક્ચરમાં આપણે આવું જોઈ ગયા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટે જે પ્રાયોગિક ગોઠવણી કેવી છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક ગોઠવણી અથવા ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેનો પ્રયોગ કેવો છે. હેડિંગ લગાવીએ, ફોટો ઇલેક્ટ્રિક અસરની અભ્યાસ માટેનો પ્રયોગ. ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટેનો પ્રયોગ કેવો આપણે અથવા અભ્યાસ માટેના પ્રયોગની ગોઠવણી. લગભગ પ્રયોગની ગોઠવણી મોટા ભાગે તો હોલવાશ અને લેનાર્ડના પ્રયોગને મળતી જ આવે છે, એના જેવી જ હતી ગોઠવણી, પરંતુ એમાં થોડો ઘણો કોમ્પ્યુટેટરને જે થોડું ઘણું એડ કરેલ છે તે આપણે જોઈએ, નહીંતર તો બીજું કાંઈ છે નહીં. આ ગોઠવણી કરવા માટે સૌપ્રથમ તો આપણે એક વસ્તુ અગાઉ તમને નોંધ કરી દઉં કે એક શબ્દ આવશે ફોટો સંવેદી દ્રવ્ય અથવા તો ફોટો સંવેદી મેટલ, ફોટો સેન્સિટિવ મેટલ. એનો મતલબ કે એવી ધાતુ કે જેમાં આપણે વિકિરણ આપાત કરીએ તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, તો એવી ધાતુને આપણે શું કહીએ, જે ફોટોન પ્રત્યે સંવેદના દર્શાવે છે, એટલે ફોટો સંવેદી દ્રવ્ય કહીએ અથવા ફોટો સંવેદી ધાતુ અથવા પ્રકાશ સંવેદી ધાતુ. તો આ શબ્દથી તમને હવે પરિચિત હોવા જોઈએ. પ્રકાશ સંવેદી ધાતુ આમાં શબ્દ આવશે ક્યાંક ને ક્યાંક. પ્રકાશ સંવેદી ધાતુ કોને કહીશું, તો કે જે ધાતુમાં પ્રકાશ આપાત કરતા, કોઈ પણ ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરતા ખૂબ ઝડપથી એટલે આપણા પ્રયોગમાં જલ્દીથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી દેવું ચાલે, એવું નહીં કે 3 દિવસ સુધી પ્રયોગ કરીએ આપાત પ્રકાશ કરીએ અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન કરે. ખૂબ જ ઊંચી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ તો જ ઉત્સર્જિત કરે. આવો આપણે ધાતુ જોઈતી નથી. ઝડપથી ઉત્સર્જિત કરી દે ઇલેક્ટ્રોનને. આ માનો કે ધાતુ છે, અહીંયાથી હું ઝૂમ કરતું વિકિરણ આવવા દઈએ, આપાત કરીએ અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય, આવું આપણે જોઈએ છે. આવી વસ્તુ ક્યાં બને, તો કે ફોટો સંવેદી ધાતુ બને. એમાં પણ આપણે જોયું હતું તો કે સીઝિયમનું જે ધાતુનું વર્ક ફંક્શન ઓછું હશે તેવી ધાતુ આપણે રાખીશું. તો સીઝિયમ ધાતુ રાખવી સરળ પડે. શા માટે? કારણ કે સીઝિયમનું વર્ક ફંક્શન ઓછું છે, ઓછી ઉર્જા આપીને પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકાય છે. એટલે અહીંયા ફોટો સંવેદી ધાતુની જગ્યાએ તમે સીઝિયમ વિચારી શકો. સૌપ્રથમ શું કરવાનું છે, તો કે આપણે જે હોલવાશ અને લેનાર્ડના પ્રયોગમાં લીધી હતી એવી જ એક શૂન્યાવકાશી કાચની ટ્યુબ લેવાની છે અને તેમાં ઉપર એક બારી રાખવાની છે. હાલો, આ બારી રાખી દઈએ અને આ એક શૂન્યાવકાશી કાચની ટ્યુબ હોલવાશ અને લેનાર્ડના પ્રયોગની જેમ જ. અને આ બારી જે વિન્ડો છે થોડીક સરસ જ આપણે દોરી દઈએ. આ જે વિન્ડો છે એ શેની બનેલી હોવી જોઈએ? ક્વાર્ટ્ઝની. ઉપર કંઈ આપણને બૂચ નથી લગાવી દીધું જે આપણે ગામના બૂચ મારી દઈએ એવું, પણ આ ક્વાર્ટ્ઝની બારી છે. ક્વાર્ટ્ઝની બારી અથવા ક્વાર્ટ્ઝ વિન્ડો, એને આપણે W કહી શકીએ, જે તમારું ઇંગ્લિશ ખૂબ સરસ છે. હવે આ શૂન્યાવકાશિત કરેલી નળી છે, તો આપણે અહીંયા લખી દેવાનું જે કાંઈ પણ છે, તો કે શૂન્યાવકાશિત ક્યુબ, શૂન્યાવકાશિત નળી અથવા શૂન્યાવકાશી ટ્યુબ. હવે
આ ટ્યુબમાં 2 ઇલેક્ટ્રોડ અથવા 2 ધાતુ, એક ઇલેક્ટ્રોડ કે જેની પર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરશું, એટલે કે જે આપેલી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવાનું છે, એને આપણે કહીશું કેથોડ. તો અહીંયા એક આ એક કેથોડ આપણે અહીંયા રાખી દઈએ, આને આપણે કહીશું સી કેથોડ. અને આ હશે ફોટો સંવેદી દ્રવ્ય, અને આપણે કેથોડ કહીએ, કેથોડ, અને એને સી વડે દર્શાવીએ. તે શું છે? ફોટો સંવેદી દ્રવ્ય. શા માટે? તો કે આની પર આપણે વિકિરણ આપાત કરીને તેમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવાના છે. આના પર આપણને પ્રકાશ આપાત કરીશું કોઈ યોગ્ય તરંગ લંબાઈવાળો, ઓછી તરંગ લંબાઈ અથવા ઊંચી આવૃત્તિવાળો, વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવાનો છે. આ ફોટો સંવેદી દ્રવ્યને શૂન્યાવકાશિત કરેલી ટ્યુબમાંથી જ એક અન્ય તાર વડે કોમ્યુટેટરના એક ટર્મિનલ સાથે જોડી દેવાનું છે. આ કેથોડ સીને આપણે આ જે નોમેનક્લેચર છે એને આપણે ગ્રીન કલરથી દર્શાવીશું, અને આપણે કેથોડ કહીએ, અને ડબલ્યુ વિન્ડો કહીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ કેથોડને એક તો આપણે ફોટો સંવેદી દ્રવ્ય કહી શકીએ અથવા કેથોડ કહી શકીએ, અને ત્રીજું એક નામ આવશે એમીટર. આ એમીટર એટલે આપણે જે પ્રવાહ આપીએ છીએ એ એમીટર નહીં, EAMETER એમીટર હોય. આનો સ્પેલિંગ થશે EMITER. એમીટર મતલબ કે જ્યાંથી ઇલેક્ટ્રોન એમિટ થવાના છે, ઇલેક્ટ્રોનનું એમિશન થશે, ઉત્સર્જન થશે, એ વાળું એમીટર છે, એને એમીટર પણ કહી શકીએ. હવે બીજી એક પ્લેટ શૂન્યાવકાશિત નળીના આ કેથોડથી થોડી દૂર બીજી એક પ્લેટ લેવાની છે, અને એ પ્લેટને આપણે કહીશું કલેક્ટર પ્લેટ. આ શૂન્યાવકાશી ટ્યુબ છે, અહીંયા એક કલેક્ટર પ્લેટ રાખી દઈએ. આ પ્લેટને આપણે નામ આપી દઈએ કલેક્ટર પ્લેટ. કલેક્ટર પ્લેટને આપણે એનોડ પણ કહી શકીએ, એનોડ અથવા કલેક્ટર પ્લેટ. એનોડ કહીએ, કેપિટલ એ વડે દર્શાવીશું, અથવા એને બીજું કહીશું કલેક્ટર પ્લેટ. કલેક્ટર પ્લેટ. શા માટે કલેક્ટર પ્લેટ? તો કે અહીંયાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને આ કલેક્ટ કરશે, એકઠા કરશે, એટલા માટે કલેક્ટર પ્લેટ. હવે કલેક્ટર પ્લેટને વિદ્યાર્થી મિત્રો અહીંયા આ થોડું વ્યવસ્થિત આપણે દોરીએ. આ કોમ્યુટેટરને એક કલેક્ટર પ્લેટમાંથી એક છેડો આપણે ટર્મિનલ જોડવાનો છે. કલેક્ટર પ્લેટને કોમ્યુટેટરના બીજા છેડા સાથે, આ થઈ ગયો આપણું કોમ્યુટેટરનો બીજો છેડો. આ રીતે કલેક્ટર પ્લેટને જોડી દેવાનો. હવે અહીંયા એક આપણે કોમ્યુટેટર જોડવાનું છે. એનો મતલબ શું કોમ્યુટેટરનો? તો કે અહીંયા આપણે ઈચ્છા પ્રમાણે, આપણી જેવી ઈચ્છા હોય ત્યારે આને ઉલટાવી શકીએ. પોલારિટી મતલબ કે બેટરીના ધન સાથે જ્યારે એને જોડવું હોય ત્યારે આ સીને ધન સાથે જોડવું હોય અને એને ઋણ સાથે જોડવું હોય તો ખાલી આને ઉલટાવી દેવાનું. એનાથી ઉલટું, જ્યારે સીને ઋણ સાથે જોડવું હોય અને એનોડને ધન સાથે જોડવું હોય તો કોમ્યુટેટરથી આપણે ઉલટાવી શકીએ ફટાફટ. એક સ્વિચ એવી ટુ વે કે ડાયરેક્ટ ધન થઈ જાય, ઋણ થઈ જાય, બીજું કશું નહીં. તો આ થઈ ગયું આપણું કોમ્યુટેટર. કોમ્પ્યુટેટર, કોમ્પ્યુટર નહીં. હવે ખરેખર આ બંને સ્વિચ અહીંયા જોડેલી હોય છે, આપણે એને એમ જોડી દઈએ. ચાલો તો આ રીતે આ થઈ ગયું આપણું, સોરી, કોમ્પ્યુટેટર થોડું વ્યવસ્થિત કરીએ. તો કે અહીંયાથી આમ, અહીંયાથી આમ. હવે અહીંયાથી એક ટર્મિનલ બેટરીનો અને અહીંયાથી એક ટર્મિનલ અહીંયા આપણે જોડવાનું છે માઇક્રો એમીટર, કે જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે. અને એની સાથે આ કોમ્પ્યુટેટર સાથે સમાંતરમાં વોલ્ટમીટર જોડવાનું છે. સોરી, કેપિટલ વી દર્શાવવું પડશે. હવે અહીંયા આ બે ટર્મિનલ આપણે આપી દઈએ બેટરી માટે. હવે અહીંયા બે જે કોમ્પ્યુટેટરના બાકીના બે ટર્મિનલ છે વોલ્ટમીટર સાથે જોડેલા છે અને માઇક્રોમીટર સાથે, એમાંથી આપણે એક અવરોધ બદલાવવો પડે. અલગ અલગ અવરોધ માટે અથવા તો ચલિત અવરોધ જોડવો છે તો ચલિત અવરોધની નિશાની કેવી છે? આવી કંઈક છે. ચલિત અવરોધ આવો જોડવાનો થશે, આપણો રિયોસ્ટેટ. અને એની સાથે આપણે જોડી દઈશું બેટરી. આ થઈ ગયા આપણું જોડાણ. ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટેના પ્રયોગની આ ગોઠવણી, આ આપણું જોડાણ થઈ ગયું. તો કે આ વોલ્ટમીટર છે,
તમે જાણો છો આ શું છે? તો કે વોલ્ટમીટર, આ માઇક્રોમીટર, આ બેટરી છે માઇનસ પ્લસ, અને આ ચલિત અવરોધ છે. ચલિત અવરોધ એટલે આપણું વેરિયેબલ રેઝિસ્ટન્સ, એને આપણે કહીશું રિયોસ્ટેટ. રિયોસ્ટેટ તમે જાણો છો કેવા હોય છે. અને આ થઈ ગયું આપણું બેટરી. હવે આમાં શું કરવાનું છે? બીજું કશું જ કાંઈ છે નહીં. સૌપ્રથમ આ ગોઠવણી થઈ ગયા બાદ અત્યારે એવું ધારી લઈએ કે આ બેટરીની સ્વિચ ઓન નથી. બેટરીની સ્વિચ ઓન નથી. સૌપ્રથમ હું તમને આમાં કઈ રીતે આપણે અસર શું થશે અથવા પ્રયોગ કઈ રીતે કરશું તે સમજાવી દઈએ. પછી તમને એનું લખાણ કઈ રીતે કરવું એ આવડી જશે. એક વખત પહેલાં સમજી લઈએ. લખાણ કરવું તો તમને ખબર છે પ્રશ્નનો જવાબ કેમ લખાય, તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શૂન્યાવકાશી કાચની નળી લ્યો કે કાચની નળીમાં એક બાજુ એક ક્વાર્ટઝ વિન્ડો બેસાડેલી ફિટ કરેલી હશે અથવા રાખેલી હશે. એક કાચની નળી શૂન્યાવકાશી થશે, તેમાં 2 ઇલેક્ટ્રોડ લ્યો. એ તમે જાણો છો કેમ લખવું એ, તો કે એક ઇલેક્ટ્રોડને આપણે કેથોડ કહીશું, જે બેટરી કોમ્યુટેટર મારફતે આ કેથોડ અથવા તો ફોટો સંવેદી દ્રવ્ય કોમ્યુટેટર મારફતે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. કેથોડના શરૂઆતમાં બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. અને આ એનોડ અથવા કલેક્ટર પ્લેટને, આને એમિટર પ્લેટ કહીશું અથવા આને કહીશું કલેક્ટર પ્લેટ, અથવા એનોડને શરૂઆતમાં કોમ્યુટેટર મારફતે બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે. બીજી વસ્તુ કે હવે આ ક્વાર્ટઝની બારીમાંથી જ્યારે યોગ્ય આવૃત્તિવાળું ક્વાર્ટઝની બારીમાંથી જ્યારે યોગ્ય સૌપ્રથમ આમાં લખવાનું શું? તો કે જોડાણ કેવા કેવા છે. શરૂઆતમાં તમને મેં હમણાં કીધું એમ લખી દઈએ કે શરૂઆતમાં એક તો શૂન્યાવકાશી ટ્યુબ લ્યો. શૂન્યાવકાશી ટ્યુબમાં શું કરવાનું છે? તો કે એમાં 2 ઇલેક્ટ્રોડ ગોઠવી દો. શૂન્યાવકાશી ટ્યુબ અથવા શૂન્યાવકાશી નળી. હવે શૂન્યાવકાશી નળીમાં 2 ઇલેક્ટ્રોડ, એક તો કેથોડ અને 2 એનોડ. કેથોડ ખરેખર શું છે? તો કે કેથોડ એ ફોટો સંવેદી દ્રવ્ય છે. કેથોડ એ ફોટો સંવેદી દ્રવ્ય છે. અને એનોડ કલેક્ટર પ્લેટ પણ કહે છે. એનોડને કલેક્ટર પ્લેટ કહે છે. હવે બીજી વસ્તુ, હવે કેથોડને શરૂઆતમાં કેથોડને કોની સાથે જોડે છે? કેથોડને ઋણ ધ્રુવ સાથે જોડેલો છે, જ્યારે એનોડને ધન ધ્રુવ સાથે જોડેલો છે. કેથોડને ઋણ ધ્રુવ સાથે, એનોડને ધન ધ્રુવ સાથે કોના વડે? તો કે કોમ્યુટેટર વડે, કોમ્યુટેટર મારફતે. કોમ્યુટેટરનું શું કામ છે? તો કે કોમ્યુટેટર એ કેથોડ અને એનોડને જ્યારે ઋણ છે ત્યારે, હવે આને ધન કરવું હોય તો કોમ્યુટેટર, પછી આ આખી છેડા ના બદલાવા બેસાય તો કોમ્યુટેટર ન હોય. કોમ્યુટેટર એટલે ખાલી સ્વિચ ફેરવી નાખો એટલે આ ઋણ હતું એની જગ્યાએ હવે ધન થઈ જાય, અને ધન હતું એ ઋણ થઈ જાય. કોમ્યુટેટરનું કામ શું છે? તો કે કોમ્યુટેટર કેથોડ અને એનોડની પોલારિટી અથવા ધ્રુવત્વ બદલાવવા માટે વપરાય છે. કેથોડ અને એનોડનું ધ્રુવત્વ બદલાવવા માટે વપરાય છે. આ આપણી પ્રાયોગિક ગોઠવણી. હવે આમાં શું થશે? તો કે જ્યારે ક્વાર્ટઝની બારીમાંથી યોગ્ય ઊંચી આવૃત્તિવાળું વિકિરણ ફોટો સંવેદી દ્રવ્ય સી પર આપાત કરવામાં આવશે. આ વિકિરણ કેવું હશે? આપણે અત્યાર સુધી વિકિરણ લેતા હતા અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ લખીએ અથવા બીજું લખવું પડે ઊંચી આવૃત્તિવાળું. એવું યોગ્ય ઊંચી આવૃત્તિવાળું નહીં હોય તો એમાંથી ઇલેક્ટ્રોન એમિશન થશે નહીં, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. તો હવે આપણે આગળનો મુદ્દો શું લખશું? તો કે જ્યારે કાચની બારી અને અહીંયા અલ્ટ્રાવાયોલેટની જગ્યાએ આપણે કોઈ સોર્સ ઉદ્ગમ રાખી શકીએ, ચોક્કસ આવૃત્તિવાળું ઉદ્ગમ. સોર્સને આપણે ઉદ્ગમને કહીશું એસ. તો કે ચોક્કસ આવૃત્તિવાળું ઉદ્ગમ જે ઊંચી આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત કરે છે, આ ઉદ્ગમમાંથી અહીંયા ઉદ્ગમમાંથી ઊંચી આવૃત્તિવાળું વિકિરણ બારીમાંથી થઈ ઉદ્ગમ બારી પાસે રાખેલું છે, તેમાંથી ઊંચી આવૃત્તિવાળું વિકિરણ કેથોડ અથવા ફોટો સંવેદી દ્રવ્ય પર અથવા એમિટર પ્લેટ ઉપર પડે છે.
હવે આ ઊંચી આવૃત્તિવાળું વિકિરણ જ્યારે ઉદ્ગમ S ઊંચી આવૃત્તિવાળું ઉદ્ગમ S માંથી ઊંચી આવૃત્તિવાળું વિકિરણ કેથોડ પર અથવા કેથોડને બદલે શું લખી શકીએ? એમિટર પ્લેટ અથવા ફોટો સંવેદી દ્રવ્ય. કેથોડ પર કેથોડને આપણે શું કહીએ? C પર આપાત કરવામાં આવે છે. આપાત કરતા કેથોડમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, તેમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે અને આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન આપણે જોયું કે એનોડને અત્યારે બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલ છે, એટલે કે કંઈક વિદ્યુત ક્ષેત્ર જોડેલું છે. કેથોડ અને એનોડ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે અથવા બેટરીના કારણે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. તો કે અહીંયા આ બાજુ ધન સ્થિતિમાન છે, અહીંયા ઋણ સ્થિતિમાન છે. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનું શું થશે? અહીંયા આ ધન સ્થિતિમાનના કારણે અથવા બેટરીના વિદ્યુત ક્ષેત્રને કારણે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એનોડ તરફ આકર્ષાશે, ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે અને બેટરીના વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન્સ ક્યાં આવશે? તો કે એનોડ તરફ આકર્ષાય છે અને અથવા એનોડ તરફ આવે છે. અને એનોડ તરફ આકર્ષાય છે, એને બદલે ટૂંકમાં લખીએ તો કે એનોડ પર આવે છે, પહોંચે છે, એનોડ પર પહોંચે છે. હવે ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચે એટલે એનોડથી આમ આગળ વધશે ઇલેક્ટ્રોન અને પરિપથ પૂર્ણ કરશે. એનોડ પર પહોંચે છે અને વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અથવા વિદ્યુત પ્રવાહ રચાય છે, જે શેના વડે માપી શકીએ? જે માઇક્રો એમીટર વડે માપી શકાય છે. સમજાણું આ વસ્તુ? તો કે ઉદ્ગમમાંથી જ્યારે ઊંચી આવૃત્તિવાળું વિકિરણ ફોટો સંવેદી દ્રવ્ય અથવા કેથોડ પર આપાત કરવામાં આવે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને એ ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત તો થઈ જશે. હવે એમાં શું થશે? અમુક ઇલેક્ટ્રોન્સ, મેં તમને અગાઉ કીધું એમ કે અમુક ઇલેક્ટ્રોન્સ પાસે ગતિ ઉર્જા હશે તો એ ગતિ ઉર્જાના કારણે એનોડ પર પહોંચી જશે, પણ અમુક ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત તો થઈ જશે પણ એ અથડામણના કારણે બહાર નીકળતી વખતે અથડામણના કારણે ગતિ ઉર્જા નહીં હોય, એની પાસે ગુમાવી દેશે થોડી ઉર્જા. તો અહીંયા સુધી પહોંચે, અહીંયા આટલામાં અટકી જશે અને આગળ નહીં વધે. તો જે પહોંચી જાય છે ત્યાં સુધી વાંધો નહીં, પણ અમુક ઇલેક્ટ્રોન ગતિ ઉર્જાના કારણે પહોંચી જશે, પણ અમુક ઇલેક્ટ્રોન અહીંયા ને અહીંયા રહે છે. તો આ ઇલેક્ટ્રોન્સને આ એનોડ ધન વિદ્યુત ભારે આ ધન સ્થિતિમાને છે એ આકર્ષે છે, એટલે બધા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે છે. હવે ધીમે ધીમે ઇલેક્ટ્રોન અહીંયા એનોડ પર પહોંચે છે અને વિદ્યુત પરિપથ પૂરો થાય છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે વિદ્યુત પ્રવાહ માઇક્રોમીટર વડે માપી શકાય છે. બીજું, અહીંયા કેથોડ અને એનોડ વચ્ચે એક આ બેટરી છે જે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ. કેથોડ અને એનોડ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ બેટરી વડે જાળવી રાખવામાં આવે છે. બેટરી જાળવી રાખે છે તથા એ બદલી પણ શકાય છે. એવી બેટરી આપણે તથા બદલી શકાય છે એવી બેટરી રાખવાની છે. અને આ કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જાળવી રાખીએ, બદલી શકાય મતલબ વધારો કરી શકીએ, ઘટાડો કરી શકીએ. અને તે કોના વડે માપવામાં આવે છે? તેને વોલ્ટમીટર વડે માપવામાં આવે છે. આ થઈ ગયા આપણા ફોટો ઇલેક્ટ્રિક અભ્યાસ માટેની પ્રાયોગિક ગોઠવણી. આમાં વિસ્તૃત આપણે બીજું શું લખી શકીએ તે જોઈએ. તો આમાં વિસ્તૃતમાં લખવા માટે તો કે આટલા મુદ્દા થઈ ગયા. વિસ્તૃતમાં લખવા માટે શું છે? તો કે અહીંયા કેથોડ C ની સાપેક્ષે
વિસ્તૃત લખવું હોય મુદ્દા આપણે એડ કરવા હોય તો એડ કરી શકીએ કે કેથોડ સી ની સાપેક્ષે શું થશે, કેથોડ સી ની સાપેક્ષે સી ની સાપેક્ષે એનોડનું ધન મૂલ્ય વધારી ઘટાડી કે એનોડના સ્થિતિમાનને વધારી ઘટાડીને કેથોડ સી ની સાપેક્ષે આપણે એનોડનું સ્થિતિમાન વધારી ઘટાડી શકીએ. શા માટે? તો કે અહીંયા વોલ્ટમીટર આપણે રાખ્યું છે અને બીજી વસ્તુ કે આ ચલિત અવરોધ રાખ્યું છે જેથી આપણે અહીંયા જેટલા વોલ્ટેજ સપ્લાય કરીએ છીએ એમાં આપણે બદલાવી શકીએ સ્થિતિમાન. આ પહેલાં તો કોમ્યુટેટરથી આને ધન ઋણ પણ કરી શકીએ અને રિયોસ્ટેટની મદદથી સપ્લાય વોલ્ટેજ વધારી ઘટાડી શકીએ. એનો મતલબ કે સ્થિતિમાન વધારી ઘટાડી શકીએ. તો કે કેથોડ સી ની સાપેક્ષે એનોડ એટલે કોણ? તો કે આ કલેક્ટર પ્લેટ. એનોડનું સ્થિતિમાન વધારી ઘટાડીને અલગ અલગ સ્થિતિમાને રાખી શકાય. અલગ અલગ સ્થિતિમાને રાખી શકાય છે. હવે એનું મૂલ્ય જો વધારે હશે તો વધારે અહીંયા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે એ બધા ઇલેક્ટ્રોન માનો કે એમાંથી મોટાભાગના ઇલેક્ટ્રોન આકર્ષિત થશે તો પ્રવાહનું મૂલ્ય વધશે. ઓછાનું સ્થિતિમાન ઓછું ધન હશે તો પ્રવાહનું મૂલ્ય ઘટશે, ઓછો પ્રવાહ મળશે. અને આ રીતે મળતો એ ઇલેક્ટ્રિક પ્રવાહને આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહીએ છીએ. તો એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એક તો આ સ્થિતિમાન વધારતા ઘટાડતા અલગ અલગ મળશે. હવે આ પ્રયોગની આપણે આ રીતે સમજૂતી તો આપી શકીએ. બીજી વસ્તુ કે આ પ્રયોગમાં હવે આગળ શું શું કરવાનું છે, આ પ્રયોગ પરથી આપણે આગળ કેવા કેવા તારણો મેળવી શકીએ. તો કે આ પ્રયોગમાં આપણે ફેરફાર શું કરી શકીએ? તો કે આ જ પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિ બદલાવીને અથવા આપાત વિકિરણની તીવ્રતા બદલાવીને ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરી શકીએ. આમાં શું શું આપણે ફેરફાર કરી શકીએ અને એમાં અલગ અલગ અભ્યાસ કરવા માટે એવા કઈ કઈ પરિબળો છે કે જેનો ફેરફાર કરીને આપણે આનો અભ્યાસ કરી શકીએ તે આપણે. તો એવા પરિબળોમાં એક તો આપણે જોયું કે સ્થિતિમાન અલગ અલગ કરી સ્થિતિમાન વધારી ઘટાડીને અલગ અલગ સ્થિતિમાને રાખીશું તો અલગ અલગ સ્થિતિમાનથી શું થશે? તમને કીધું એમ કે અહીંયા પ્રવાહમાં ફેરફાર થશે. અલગ અલગ સ્થિતિમાને રાખી શકાય અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારી કે ઘટાડી શકાય. બીજી વસ્તુ કે આના અલગ અલગ સ્થિતિમાને તો આપણે એક તો આ વેરિએશન જોયું, બીજા આમાં એવા કયા પરિબળો છે કે આમાં આપણે ફેરફાર કરી શકીએ? તો કે એક તો અલગ અલગ સ્થિતિમાન જોયું, કોમ્યુટેટરથી ધન ઋણ કરી શકશું, રિયોસ્ટેટથી સ્થિતિમાનનું મૂલ્ય વધારી ઘટાડી શકીશું. બીજી વસ્તુ જો આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતામાં ફેરફાર કરીએ. હવે આ પ્રયોગનો અભ્યાસ કરવા માટે એવા પરિબળો કે જે ફેરફાર કરીને પ્રયોગનો અભ્યાસ કરી શકે તો એવા પરિબળો ક્યાં ક્યાં છે? તો કે જો આપાત પ્રકાશની આવૃત્તિ, પહેલું પરિબળ કયું છે? તો કે આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરીશું તો શું થશે? તો કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન અમુક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હશે, આવૃત્તિ વધારવા સાથે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જામાં વધારો થશે તો ત્યારે કંઈક અલગ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળશે. બીજું આપાત પ્રકાશની આવૃત્તિ. બીજું શું અભ્યાસ આપણે ફેરફાર કરી શકીએ? તો કે આપાત પ્રકાશની તીવ્રતા. આપાત પ્રકાશની તીવ્રતા એમાં ફેરફાર કરી શકીએ. ક્યારેક વધારે તીવ્ર પ્રકાશ આપાત કરીએ, ઓછો તીવ્ર પ્રકાશ આપાત કરીએ આવૃત્તિ અચળ રાખીને ત્યારે કયો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. બીજું આ કેથોડ અને એનોડ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અલગ અલગ કરીને. બીજું કઈ રીતે? તો કે જો આનો કેથોડની સાપેક્ષે એને ધન રાખીએ, ઋણ રાખીએ અને અલગ અલગ સ્થિતિમાને રાખીએ ત્યારે પ્રવાહ કઈ રીતે મળે છે તે રીતે એનો અભ્યાસ કરી શકીએ. હજુ એક વસ્તુ આપણે આમાં એડ કરીએ, આપાત પ્રકાશની તીવ્રતા આવી ગયું, વિકિરણની આવૃત્તિ, કેથોડ અને એનોડનો પોટેન્શિયલ ડિફરન્સ. હજુ આમાં શું બદલાવ કરી શકીએ? તો કે આ પોટેન્શિયલ ડિફરન્સ ધન અને ઋણ એ પણ આવી ગયું, પોટેન્શિયલ ડિફરન્સનું મૂલ્ય બંને આવી ગયું પીટીમાં. બીજું કે અહીંયા આપણે અલગ અલગ ફોટો સંવેદી દ્રવ્ય મૂકી શકીએ. અને ચોથી વસ્તુ એક આપણે ને અલગ અલગ અથવા તો વિવિધ
ફોટો સંવેદી દ્રવ્ય વડે. આટલી 4 વસ્તુ તો ખરી કે આપણે 4 વસ્તુમાં ફેરફાર કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર અલગ અલગ પ્રવાહ કઈ રીતે મળે છે તે મેળવી શકીએ. આનાથી વિસ્તૃત પણ આપણે આનાથી બીજા ઘણા બધા વેરિએશન પણ કરી શકીએ, પણ આ 4 વડે આપણે લગભગ અભ્યાસ કરી શકીએ. તો અહીંયા લખી શકીએ તો કે નીચેની 4 બાબતો વડે અથવા ઉપરની 4 બાબતો માટે ઉપરોક્ત દર્શાવેલી બાબતો માટે અથવા તો ઉપરોક્ત દર્શાવેલ પરિબળો માટે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અહીંયા જ આપણે લખી આવી જશે. પ્રવાહના પરિબળો માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્ય પરથી પ્રયોગનો અભ્યાસ કરી શકીએ. હવે આમાં તીવ્રતા બદલાવવા માટે આપણે શું કરી શકીએ અથવા આવૃત્તિ બદલાવવા માટે શું કરી શકીએ? તો કે એક તો તીવ્રતા બદલાવવા માટે આ ઉદ્ગમને નજીક અથવા દૂર લઈ જઈએ. એટલે જો નજીક હશે તો વધારે તીવ્ર હશે, દૂર હશે તો ઓછું તીવ્ર હશે. તો કે તીવ્રતા અથવા આવૃત્તિ બદલાવવા માટે એક તો તીવ્રતા બદલાવવા માટે ઉદ્ગમને આ બારીની નજીક લઈ જઈએ અથવા દૂર લઈ જઈએ. તીવ્રતા બદલાવવા માટે ઉદ્ગમ એસ ને અથવા આપણે વ્યવસ્થિત લખીએ ઉદ્ગમ બારીની નજીક અથવા દૂર લઈ જઈએ, અથવા સાદી ભાષામાં લખવું હોય તો કે ઉદ્ગમ અને બારી વચ્ચેનું અંતર બદલાવીએ તો પણ તીવ્રતામાં ફેરફાર થશે. અથવા અને આવૃત્તિ બદલાવવા માટે તો કે અહીંયા અલગ અલગ રંગીન કાચ અથવા અલગ અલગ રંગના ક્વાર્ટ્ઝનો ઉપયોગ કરીશું તો અલગ અલગ આવૃત્તિવાળો પ્રકાશ જ એમાંથી પસાર થશે. તો આવૃત્તિ બદલાવવા માટે શું કરી શકીએ? તો કે રંગીન કાચ અથવા વિવિધ રંગના ક્વાર્ટ્ઝ અથવા રંગીન ફિલ્ટર મૂકીએ આપણે, અથવા રંગીન ફિલ્ટર અથવા રંગીન કાચના ટુકડા રંગીન કાચની બારીમાંથી બારી રાખીએ, રંગીન કાચની બારી રાખીને વિવિધ આવૃત્તિવાળું વિકિરણ મેળવી શકાય છે. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટેના પ્રયોગની ગોઠવણી. આ રીતે આપણી ગોઠવણી છે. હવે આમાં આ બધા જ પરિબળોની આપણે ચર્ચા કરવી છે કે આવૃત્તિ વધારે તીવ્રતા વધારશું તો શું થશે, પ્રકાશની આવૃત્તિ વધારશું તો શું થશે, આ પોટેન્શિયલ ડિફરન્સને એટલે કે આ ધન ઋણ અને વધારે ઋણ કરીએ તો વધારે ધન કરીએ ત્યારે શું થાય છે, અને આવૃત્તિ અને તીવ્રતા કેમ વધારી શકીએ? તો કે આવૃત્તિ વધારવા માટે અહીંયા ક્વાર્ટ્ઝની બારી રંગીન કાચના ટુકડા અથવા રંગીન કોઈ ફિલ્ટર વાપરીને આવૃત્તિમાં ફેરફાર કરી શકીએ, અથવા ઉદ્ગમને નજીક અને દૂર રાખીને તીવ્રતામાં ફેરફાર કરી શકીએ. તો જો આ પ્રશ્ન પૂછાય ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટેના પ્રયોગની ગોઠવણી, તો હવે તમે વ્યવસ્થિત લખી શકવા જોઈએ. શરૂઆત કઈ રીતે કરવાની છે? તો કે એક શૂન્યાવકાશી ટ્યુબ લ્યો કે જેમાં ક્વાર્ટ્ઝની બારી છે અને બારીની નજીક એક ઊંચી આવૃત્તિવાળું, પહેલાં તો આપણે ગોઠવણી કરી દઈએ. હવે આ શૂન્યાવકાશી ટ્યુબમાં 2 ઇલેક્ટ્રોડ ગોઠવવાના છે. એક ફોટો સંવેદી દ્રવ્ય કે જેને કેથોડ કહીશું અને બીજું એક એનોડ કે જે કલેક્ટર પ્લેટ તરીકે વર્તે છે. હવે કેથોડને ઋણ કોમ્યુટેટર મારફતે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડો અને એનોડને ધન ધ્રુવ સાથે જોડો. શરૂઆતમાં આ જોવાનું છે. પછી કોમ્યુટેટરનું કામ શું છે? તો કે કેથોડ અને એનોડને ધન અને ઋણ કરવા વારાફરતી, એનો મતલબ કે એને ધ્રુવત્વ બદલાવવા માટે વપરાય છે. હવે શું થશે? આ બધી ગોઠવણી ગોઠવાઈ ગઈ છે. પછી તો કે જ્યારે ઊંચી આવૃત્તિવાળું ઉદ્ગમ કેથોડ પર અથવા ફોટો સંવેદી દ્રવ્ય પર અથવા એને એમિટર પણ કહીએ તેના પર આપાત કરવામાં આવે છે ત્યારે તેમાંથી શું થશે? તો કે ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થશે અને આ ઇલેક્ટ્રોન્સ બેટરીના વિદ્યુત ક્ષેત્રને કારણે એનોડ તરફ આકર્ષાય છે અને પરિપથ પૂર્ણ થાય છે અને વિદ્યુત પ્રવાહ રચાય છે. આ વિદ્યુત પ્રવાહ માઇક્રોમીટરના ક્રમનો હોય છે જે માઇક્રોએમ્પિયર વડે માપી શકાય છે. અને કેથોડ અને એનોડ વચ્ચેનું સ્થિતિમાન શું કરે? તો કે બેટરી આપણે જાળવી શકીએ છીએ. આ બેટરી વડે
જાળવી રાખે છે, અથવા બેટરી વડે, આ ચલિત બેટરી હોય છે અને ચલિત અવરોધના કારણે, અથવા રિયોસ્ટેટ વડે, અથવા આપણે એવું કહી શકીએ કે કેથોડ અને એનોડ વચ્ચેનું સ્થિતિમાન બેટરી જાળવી રાખે છે અને તે બદલાવી પણ શકાય છે. અને આ કેથોડની સાપેક્ષે એનોડને ધન અથવા ઋણ અથવા અલગ અલગ સ્થિતિમાને રાખી શકાય છે, અને ત્યારે આપણને અલગ અલગ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળશે. શા માટે? તો કે જો વધારે ધન હશે તો આ ઉત્સર્જિત થતા બધા ઇલેક્ટ્રોન આકર્ષી લે છે અને પ્રવાહ વધારે મળશે. ઓછો ધન હશે તો ઉત્સર્જિત થતા બધા ઇલેક્ટ્રોનને નહીં આકર્ષી શકે અને ઓછો પ્રવાહ મળશે. અને આમાં અલગ અલગ એવા કેટલા પરિબળો છે કે જેના માટે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરી શકીએ. તો કે આપાત વિકિરણની આવૃત્તિ બદલાવીએ, તીવ્રતા બદલાવીએ, આ બંને પ્લેટ વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત બદલાવીએ, અથવા ફોટો સંવેદી દ્રવ્ય બદલાવીએ, ત્યારે આપણે અલગ અલગ વિદ્યુત પ્રવાહ મળે છે, અલગ અલગ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળશે. તો આ થઈ ગયું આપણું ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટેની પ્રાયોગિક ગોઠવણી. હવે આમાં ખરેખર આની પદ્ધતિ અથવા આમાં ખરેખર થાય છે શું તે જાણવા માટે આપણે આગળ જોઈએ કે આમાં એક્ઝેક્ટલી કઈ પ્રોસેસ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાની વસ્તુ છે કે એક્ઝેક્ટલી આ પ્રયોગમાં શું થાય છે, જે વ્યવસ્થિત તમને સમજાવું, ધ્યાન આપજો. એટલે આગળના જેટલા પણ આપણે વેરિએશન છે એ તમને ફટાકથી સમજાઈ જશે કે સ્થિતિમાન બદલાવાથી શું ફેરફાર પડે, તીવ્રતાથી શું ફેરફાર થાય છે, આવૃત્તિથી શું ફેરફાર થાય છે, અથવા અહીંયા અલગ અલગ દ્રવ્ય રાખીએ તો શું ફેરફાર થાય છે. એ બધું જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ તમને ઇઝીલી સમજાઈ જશે જો અહીંયા હવે જે સમજૂતી આપું છું તેમાં ધ્યાન રાખશો તો. શરૂઆતમાં આમાં શું કરવાનું હતું? તો કે અહીંયા આપણે આને શૂન્ય સ્થિતિમાને રાખીએ અને આની સાપેક્ષમાં સીની સાપેક્ષમાં એને કંઈક થોડાક ધન સ્થિતિમાને રાખીએ, અથવા અત્યારે સી અને એને બિલકુલ કોઈ જ સ્થિતિમાનનો તફાવત રાખતા નથી શરૂઆતમાં. ત્યારે શું થાય છે એ જ નોંધીએ. તો કે શરૂઆતમાં સી અને એ વચ્ચે કોઈ સ્થિતિમાનનો તફાવત નથી. આ વસ્તુ તમારા મગજમાં રાખવાની છે, કંઈ બુકમાં કે તમને નહીં મળે, અવેલેબલ નથી, કે લખાણમાં તમારે આવું કંઈ લખવાનું નથી, પણ સમજૂતી માટે. તો શરૂઆતમાં તો કે કોઈ જ પોટેન્શિયલ ડિફરન્સ નથી. ત્યારે શું થશે? આ જોડાણ બરાબર છે, બધું જોડેલું છે. આ કલેક્ટરને ઋણ સાથે જોડી દીધો છે અને ધન સાથે, પણ અત્યારે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ છે નહીં. અને આવી સ્થિતિમાં જો આ ફોટો સંવેદી દ્રવ્ય પર કોઈ ઊંચી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવામાં આવશે તો તમને ખબર છે કે એક તો આ શૂન્યાવકાશી ટ્યુબ છે એટલે કોઈ પ્રશ્ન નથી કે એમાં બીજું કાંઈ હોય નહીં. હવે આમાંથી જ્યારે ઊંચી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવામાં આવશે ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. અને તમે એ પણ જોયું કે અમુક ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા ઓછી હશે કે જેણે બહાર આવવામાં ઉર્જાનો બગાડ કર્યો હશે, ત્યારે અમુક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હશે. એ પણ તમે જાણો છો કે ગતિ ઉર્જા ઓછી કોની હશે, કોની વધારે હશે અને કઈ રીતે વધારે ઓછી થાય છે. તો કે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું શરૂઆત થશે. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની શરૂઆતની સાથે અમુક ઇલેક્ટ્રોનની જેની ગતિ ઉર્જા વધારે હશે, ઇલેક્ટ્રોન તો ઘણા બધા ઉત્સર્જિત થશે, પણ જેની ગતિ ઉર્જા વધારે હશે, મતલબ કે ગતિ કરતા હશે, તો એ ગતિ ઉર્જાને લીધે આ કેથોડ પરથી ઉત્સર્જન પામીને એનોડ પર પહોંચી જાય છે. કેથોડ પરથી ઉત્સર્જન પામીને એનોડ પર પહોંચી જશે. શા માટે એનોડ પર જાય છે? તો કે એની પાસે ગતિ ઉર્જા છે. જેવું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો, વિકિરણ આપાત થયું એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, અને અગાઉ આપણે જોયું એમ કે એની પાસે ગતિ ઉર્જા છે, એ ઉર્જાનો બગાડ કરતો નથી, તો એની ગતિ ઉર્જાને લીધે એનોડ પર પહોંચી જાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો કે અહીંયા આપણે શૂન્ય સ્થિતિમાન રાખીએ છીએ, છતાં પણ અમુક ઇલેક્ટ્રોન કે જેની પાસે ગતિ ઉર્જા છે, જે ઉર્જાનો બગાડ નથી કરતો ઉત્સર્જિત થતી વખતે, તો એ મહત્તમ ગતિ ઉર્જા છે, જેની પાસે વધારે ગતિ ઉર્જા આવે છે, એ ગતિ ઉર્જાને લીધે એનોડ પર પહોંચી જાય છે અને બીજા ઇલેક્ટ્રોન અહીંયા ઉત્સર્જિત થઈને અહીંયા ભેગા થતા જાય છે. બધા પાસે ગતિ ઉર્જા મહત્તમ ન હોય, અમુકે બગાડ કર્યો હશે, અમુકે થોડો ઓછો બગાડ કર્યો હશે, તો આટલામાં ઉત્સર્જિત થઈને ઇલેક્ટ્રોન અહીંયા ભેગા એકઠા થતા રહેશે. અહીંયા ઇલેક્ટ્રોન જે એકઠા થાય છે એને આપણે કહીશું, અહીંયા વિકિરણનું આપણે આપાત કરીએ જ છીએ, તો અહીંયા જે ઇલેક્ટ્રોન એકઠા થતા જાય છે એને આપણે કહીશું સ્પેસ ચાર્જ. ચાર્જ એટલે કે આ જેટલી જગ્યામાં એક્યુમ્યુલેટ થતો, એકઠો થતો, આ જગ્યામાં ભેગો થતો વિદ્યુત ભાર, એનો મતલબ કે સ્પેસ ચાર્જ. તો કે બધા ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ગતિ ઉર્જા નહીં હોય, પણ આમાંથી ઉત્સર્જિત થતા જશે ઇલેક્ટ્રોન, એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા જશે, પણ કેટલાક ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ગતિ ઉર્જા હશે એટલે એ એનોડ પર પહોંચી જશે અને ખૂબ જ નાનો માઇક્રોમીટર ક્રમનો વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થશે પરિપથમાંથી.
આ વસ્તુ અત્યારે આપણને સમજાઈ ગઈ. હવે વિકિરણ તો ચાલુ જ છે આપાત થવાનું, અને વિકિરણની તીવ્રતા અને આવૃત્તિ બંને આપણે અત્યારે અચળ રાખી છે. તો આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે અને અમુક મહત્તમ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે અને અમુક ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થતા જશે ઉત્સર્જિત થઈને. હવે એક ટાઈમ એવો આવશે કે જ્યારે આનું સ્થિતિમાન આપણે 0 છે અત્યારે, તો અહીંયા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી બધી વધી જશે કે હવે અહીંયા કંઈક વિદ્યુતભાર જનરેટ થઈ જશે અને આપાત વિકિરણમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવું હશે, પણ અહીંયા ઋણ વિદ્યુતભાર ભેગો થઈ જશે, ઘણા બધા ઇલેક્ટ્રોન થશે એટલે. તો અહીંયા ઋણ વિદ્યુતભાર ભેગો થવાને કારણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને આ સ્પેસ ચાર્જ ના પાડશે કે હવે તમે અપાકર્ષણ કરશે. એ ઇલેક્ટ્રોનને આવવા માટે આ સ્પેસ ચાર્જ એને અપાકર્ષણ આપશે કે હવે તમને ઉત્સર્જિત થવા નહીં દે. નો ડાઉટ એની પાસે ઉર્જા પૂરતી છે, ઉત્સર્જિત પણ થવું છે, પણ આ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ બળ એના પર લાગશે અને એને ઉત્સર્જિત થવા દેશે નહીં. તો હવે વધારાનો વિદ્યુતભાર તો ઉત્સર્જિત નહીં થાય. આવી પરિસ્થિતિમાં શું થશે? આવી પરિસ્થિતિમાં શું આપણને જોવા મળશે? તો કે અહીંયા આવી પરિસ્થિતિમાં એ વસ્તુ આપણને જોવા મળશે કે અહીંયા હવે ઇલેક્ટ્રોન વધારાના આપાત કરીએ છતાં પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં થાય. હવે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી સ્પેસ ચાર્જના કારણે. હવે જો હું કેથોડની સાપેક્ષે એનોડને હવે ધન સ્થિતિમાન કરવામાં આવે. કેથોડની સાપેક્ષે એનોડ, કેથોડને આપણે એમિટર પ્લેટ કહીએ, તેને C વડે દર્શાવીએ, એનોડને આપણે A વડે દર્શાવીએ છીએ. તો કે કેથોડની સાપેક્ષે એનોડ શરૂઆતમાં કેવું છે? ધન સ્થિતિમાન. હવે ધન સ્થિતિમાન કરવામાં આવે તો શું થશે? અહીંયા પહેલાં કાંઈ સ્થિતિમાન હતું નહીં, ખાલી મહત્તમ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનો અહીંયા પહોંચતા હતા, બીજા અહીંયા સ્પેસ ચાર્જમાં ભેગા થઈ જતા, અને હવે સ્પેસ ચાર્જ એટલો વધી ગયો હતો કે વધારાના ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા નથી દેતા. હવે જ્યારે આ ધન સ્થિતિમાન બને છે તો શું કરે છે? તો કે આ ઇલેક્ટ્રોન તો ધન સ્થિતિમાન તરફ ગતિ કરવાના છે, ધન સ્થિતિમાન એને આકર્ષે, પ્રવેગિત કરશે. તો કે હવે જે સ્પેસ ચાર્જ હતો એમાંથી આ ધન સ્થિતિમાનના કારણે ઇલેક્ટ્રોન આકર્ષિત થતા જશે. ધન સ્થિતિમાનના કારણે શું થશે? ધન સ્થિતિમાનને રાખતા ધન સ્થિતિમાનને લીધે, એનોડના ધન સ્થિતિમાનને લીધે એનોડના ધન સ્થિતિમાનને લીધે શું જોવા મળશે આપણને? તો કે સ્પેસ ચાર્જમાંથી ઇલેક્ટ્રોન અથવા તો એનોડના ધન સ્થિતિમાનને લીધે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ આકર્ષાય છે અથવા એનોડ પર પહોંચે છે. અને એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે ધન સ્થિતિમાન રાખશું તો. 0 સ્થિતિમાં એના કરતાં હવે થોડુંક ધન સ્થિતિમાન રાખ્યું તો થોડાક ઇલેક્ટ્રોન આ બધું આવશે. હવે એનોડનું ધન સ્થિતિમાન વધારતા જઈએ તો શું થશે? હવે એનોડનું ધન સ્થિતિમાન વધારતા જઈશું, સતત વધારતા જઈશું, તો હવે જેટલા પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન હતા, હવે સ્પેસ ચાર્જ અહીંયા એકઠો થવાને બદલે અહીંયા ચાર્જ ઇલેક્ટ્રોન ભેગા થવાને બદલે એનોડ તરફ આકર્ષતા જશે. અને જેમ આપણે સ્થિતિમાન વધારતા જઈશું તેમ શું થશે? તો કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સ અથવા તો આપણે ઉત્સર્જિતને બદલે લખી શકીએ તેમ ફોટો ઇલેક્ટ્રોન્સ વધુ સંખ્યામાં એનોડ પર પહોંચે. એનોડ એટલે એનોડ છે, તમે સમજી શકો છો. તો કે જેમ ધન સ્થિતિમાન વધારતા જઈએ તેમ વધારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન અથવા વધારે ફોટો ઇલેક્ટ્રોન્સ એનોડ પર પહોંચે છે. એનોડ પર વધારે ઇલેક્ટ્રોન પહોંચે એનો મતલબ કે અહીંયાથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધી છે. હવે પહેલાં જેટલા ઇલેક્ટ્રોન પસાર થતા એના કરતાં હવે સંખ્યા વધી. એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થશે. એનો મતલબ કે શું થશે? તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થશે.
હવે અહીંયા એ વસ્તુ ખાસ નોંધવાની છે કે અહીંયા આપણે આવૃત્તિ કે તીવ્રતામાં ફેરફાર નથી કર્યો. એનો મતલબ કે સપોઝ 25 ફોટોન આપણે દર સેકન્ડે આપાત કરતા હોય તો આમાંથી દર સેકન્ડે 25 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય. આપણે એવું ધારીએ છીએ કે કોઈ ઇલેક્ટ્રોન બધા ઉત્સર્જિત થઈ જ જાય છે, કોઈ ઇલેક્ટ્રોન એવા નથી રહેતા કે ઉર્જા બગાડી દે. તો 25 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય એમાંથી 5ની ગતિ ઉર્જા એટલી હશે કે 5 કે 10 જેટલા આગળ જશે, પણ બીજા અહીંયા એક્યુમ્યુલેટ થશે, પણ બીજા અહીંયા ભેગા થતા જશે 5 કે 10માંથી, તો કે બીજા 10 બાદ અહીંયા ભેગા થતા જશે. હવે એ ભેગા થતા ઇલેક્ટ્રોન શું કરશે? તો કે આપણે આ એનોડનું સ્થિતિમાન કેથોડની સાપેક્ષે ધન સ્થિતિમાન રાખીએ એટલે ભેગા થતા એમાંથી પણ થોડા ઘણા અહીંયા આવશે. આમાંથી સતત ઉત્સર્જન ચાલુ છે, અહીંયા ભેગા થતા તો એમાંથી હવે અહીંયા આવશે એટલે હવે ઉત્સર્જન શરૂ થશે અને ઇલેક્ટ્રોન આગળ વધતા જશે. હવે જેમ જેમ આપણે એનોડનું સ્થિતિમાન વધારતા જશું એમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સ બધા આ તરફ આકર્ષતા જશે. જેટલા પણ ઇલેક્ટ્રોન હતા એ બધા આકર્ષતા જશે અને અહીંયાથી આવૃત્તિની તીવ્રતા ફિક્સ છે. તો ઉત્સર્જિત માનો કે 25 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા, તો એક ટાઈમ એવો આવશે કે આ એનોડનું સ્થિતિમાન જેમ વધારતા જઈએ તેમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન વધુ સંખ્યામાં એનોડ પર પહોંચે છે બધા, અને એક ટાઈમ એવો આવશે કે ઉત્સર્જિત થતા બધા જ ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી જાય છે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારો થશે અને સતત સ્થિતિમાન વધારતા જઈએ તેમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધતો જશે કે નહીં. અને એક ટાઈમ એવો આવશે કે જ્યારે એનોડના ધન સ્થિતિમાન માટે અથવા આપણે કહીએ કેથોડની સાપેક્ષે એનોડના ધન સ્થિતિમાન માટે એનોડના કોઈ એક સ્થિતિમાન કોઈ ધન સ્થિતિમાન માટે ઉત્સર્જિત થતા બધા જ ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી જશે અથવા બધા જ ફોટો ઇલેક્ટ્રોન્સ એનોડ પર પહોંચે છે. હવે માનો કે અહીંયાથી 25 ફોટોન આવતા હતા તો 25 ઇલેક્ટ્રોનને જ ઉત્સર્જિત કરશે. હવે માનો કે એનું સ્થિતિમાં આપણે વધારતા એવું લાવી દીધું એનોડનું કે 25 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય છે. હજુ પણ જો એનોડનું સ્થિતિમાન વધશે તો હવે કંઈ સ્થિતિમાન વધારવાનો ફાયદો નથી, કારણ કે 25 ઉત્સર્જિત થતા હતા તો 25 તો આકર્ષી લીધા છે. હજુ પણ જો હું આનું સ્થિતિમાન વધારતો જાઉં તો હવે કોઈ એવા ઇલેક્ટ્રોન છે નહીં કે જેને આકર્ષી શકે. તો સ્થિતિમાનમાં વધારો સાથે હજુ પણ સ્થિતિમાન વધારતા જઈએ અને ત્યારબાદ એનોડનું સ્થિતિમાન વધારતા હવે તમે જોયું અહીંયા આપણે ક્યાં સુધી પહોંચી ગયા, તો કે જેટલા પણ ઉત્સર્જિત થતા એ બધા અહીંયા પહોંચી જાય છે. હજુ પણ જો એનું સ્થિતિમાન વધારશું તો શું થશે? તો કે હવે કોઈ એવા ઇલેક્ટ્રોન નથી કે જેને આ ખેંચે. એનો મતલબ કે અત્યારે જે પ્રવાહ પસાર થાય છે એટલો જ પ્રવાહ રહે છે. એનોડનું સ્થિતિમાન વધારતા પણ પ્રવાહના ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં કોઈ જ ફેરફાર નહીં થાય. એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો નહીં થાય. તો હવે ત્યારબાદ એનોડનું સ્થિતિમાન વધારતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય નહીં વધે. ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો નહીં થાય. એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળી ગયું કે નહીં? તો કે હવે એનાથી વધવાનું જ નથી, તો એ ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો નહીં થાય. તેને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મહત્તમ મૂલ્ય કહે છે. અને આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મહત્તમ મૂલ્યને જ અથવા અત્યારે જે પ્રવાહ વહે છે ત્યારે એ પ્રવાહને શું કહેવાય છે? અન્ય એક વર્ડ છે, આ પ્રવાહને જ મહત્તમ મૂલ્ય મળે છે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના આ મૂલ્યને જ અને તેને જ સંતૃપ્ત પ્રવાહ કહે છે. સંતૃપ્ત પ્રવાહ એટલે તો કે એવો પ્રવાહનું મૂલ્ય કે હવે સ્થિતિમાન વધારતા પણ પ્રવાહમાં કોઈ ફેરફાર નહીં પડે, પ્રવાહનું મૂલ્ય એટલું જ રહેશે. કારણ કે અહીંયાથી જેટલા ઉત્સર્જાય છે એટલા ઇલેક્ટ્રોન તો આવી જ જાય છે. વધારાના ઇલેક્ટ્રોન આનું સ્થિતિમાન છે જે ધન સ્થિતિમાન આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવામાં કોઈ મદદ નથી કરતું. આનું કામ શું છે? તો કે જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલાને જ આકર્ષવા. તો કે આનું સ્થિતિમાન વધારતા જઈએ અને એક ટાઈમ એવો આવશે કે ઉત્સર્જિત થતા બધા ઇલેક્ટ્રોન આકર્ષણ પામી જશે. પછી તો ઇલેક્ટ્રોન્સ જ નથી, આનું સ્થિતિમાન વધારીએ આપણે તો પણ 25 ઉત્સર્જિત થતા હોય તો 25 તો આકર્ષી લે છે.
પછી પણ જો આનું સ્થિતિમાન વધારવાની કોઈ ફાયદો છે નહીં, સ્થિતિમાન વધારતા જઈશું પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન તો 25 છે, તો 25 આકર્ષાતા જશે, 25 અહીંયા આવશે ત્યારે જે પ્રવાહ રચાય છે એમ પ્રવાહનું મહત્તમ મૂલ્ય થઈ ગયું. તો કે ત્યારે જે પ્રવાહ રચાય છે એને જ આપણે શું કહીશું? સંતૃપ્ત પ્રવાહ. અને આ સંતૃપ્ત પ્રવાહ કોને અનુરૂપ છે? તો કે ઉત્સર્જિત થતા બધા જ ઇલેક્ટ્રોન જ્યારે એનોડ પર પહોંચી જાય છે ત્યારે જે પ્રવાહ રચાય છે તેને સંતૃપ્ત પ્રવાહ કહે છે. એનો મતલબ કે સંતૃપ્ત પ્રવાહ એને અનુરૂપ છે એવી પરિસ્થિતિને કે જ્યારે ઉત્સર્જિત થતા બધા જ ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી જાય છે. અહીંયા સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો તમને? તો કે આ રીતે એનોડનું સ્થિતિમાન જો આપણે ધન રાખીશું તો શું થાય છે? તો કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે, સ્થિતિમાન 0 હોય તો પણ અમુક ગતિ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન પહોંચી જાય છે. એ પણ આપણે સમજ્યા. ન સમજ્યા, યાદ ન હોય તો થોડુંક આગળ જતા રહ્યો વિડીયોમાં, જે મેં સમજાવ્યું કે મહત્તમ ગતિ ઉર્જા હોય છે ઇલેક્ટ્રોન પાસે, એ ગતિ ઉર્જાના કારણે એનોડ પર પહોંચી જાય જે સ્થિતિમાન ન હોય ત્યારે પણ. પછી જેમ સ્થિતિમાન વધારતા જઈએ તેમ ઇલેક્ટ્રોન વધારે પડતા અને વધારે આકર્ષાતા જાય અને ત્યારબાદ સ્થિતિમાનનું એક એવું મૂલ્ય મળે કે જ્યારે ઉત્સર્જિત બધા જ ઇલેક્ટ્રોન આકર્ષણ પામી જાય છે. આવી પરિસ્થિતિમાં જે વિદ્યુત પ્રવાહ મળે છે એને સંતૃપ્ત વિદ્યુત પ્રવાહ કહે છે. પછી આ એનોડનું સ્થિતિમાન વધારતા વિદ્યુત પ્રવાહમાં કાંઈ ફેરફાર નહીં પાય અને એ મહત્તમ વિદ્યુત પ્રવાહ હશે અને એને જ આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. હવે બીજી વસ્તુ કે જો અત્યારે એને આપણે ધન સ્થિતિમાને રાખીએ હતા. હવે બીજી વસ્તુ આપણે સમજીએ કે તો એનોડને હવે ઋણ સ્થિતિમાને રાખવામાં આવે તો શું થાય? સંતૃપ્ત પ્રવાહ તો થઈ ગયો છે. હવે એનોડને કેથોડની સાપેક્ષે ઋણ સ્થિતિમાને રાખતા, કેથોડની સાપેક્ષે એનોડને ઋણ સ્થિતિમાને રાખતા કેથોડને આપણે સી કહીએ. કેથોડ સાપેક્ષે એનોડ એને ઋણ સ્થિતિમાને રાખીએ તો શું થશે? હવે આનું આપણે તમને ખબર છે કે જો હું આનું સ્થિતિમાન અત્યારે આપણે સંતૃપ્ત પ્રવાહે પહોંચી ગયા છે, હવે સ્થિતિમાન વધારવાથી પ્રવાહમાં ફેરફાર નહીં થાય પણ આનું સ્થિતિમાન હું ઘટાડતો જઈશ તો તમે કહી શકશો કે આનું જેમ સ્થિતિમાન હું ઘટાડતો જઈશ તેમ આકર્ષિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થશે. કારણ કે હવે ગતિ ઉર્જા અમુક ઇલેક્ટ્રોન છે એ ગતિ ઉર્જા હતી એટલે આવતા હતા, અમુક પાસે ઓછી ગતિ ઉર્જા હતી, અમુક પાસે 0 ગતિ ઉર્જા હતી, તો એ આના આકર્ષણને લીધે આવતા હતા. હવે જો આનું ધન સ્થિતિમાન ઘટાડતો જઈશ તો આકર્ષિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ ઘટાડો થશે. હવે ઋણ સ્થિતિમાને તો પછી આપણે જઈશું, પહેલાં તો ધન સ્થિતિમાન ઘટાડવું પડશે ને. ઋણ સ્થિતિમાને તો જવાનું જ છે કે આને ઋણ લઈ જાઉં, પણ તો હવે ધનમાંથી આપણે જેમ ઘટાડતા જઈએ એમાં આપણે લખીશું તો કે એનોડનું સ્થિતિમાન ઘટાડતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થાય છે. સતત ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જશે અને એનોડનું સ્થિતિમાન ઘટાડતા ઘટાડતા કેવું કરી દઈએ? જો એનોડનું સ્થિતિમાન 0 કરી દઈએ તો પણ મેં તમને કીધું એમ કે અમુક ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા હતી છતાં પણ કંઈક પ્રવાહનું મૂલ્ય મળે છે. સ્થિતિમાન ઘટાડીએ આપણે કેથોડની સાપેક્ષે, પહેલાં તો અહીંયા ધન છે, હવે ધનમાંથી કેથોડની સાપેક્ષે એનોડને ઘટાડતા જઈએ તો એના પ્રવાહમાં ઘટાડો થાય છે અને જ્યારે એનોડને 0 સ્થિતિમાને રાખવામાં આવે છે ત્યારે 0 સ્થિતિમાન રાખીએ ત્યારે શું થાય? તો કે અમુક ઇલેક્ટ્રોન પાસે એટલી ગતિ ઉર્જા હતી કે અહીંયા સ્થિતિમાન નહોતું છતાં પણ અહીંયા સુધી પહોંચી જતા હતા. તો કે 0 સ્થિતિમાને રાખતા ખૂબ જ નાના મૂલ્યનો પ્રવાહ મળે છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. 0 સ્થિતિમાને રાખ્યું છતાં પણ અમુક ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા હતી કે એ ગતિ ઉર્જાના કારણે અહીંયા પહોંચી જતું હતું. તમને ખબર છે કે અહીંયા ધન સ્થિતિમાને રાખતા હતા તો ધન સ્થિતિમાન ઇલેક્ટ્રોનને આકર્ષે અથવા વિદ્યુત ક્ષેત્ર જનરેટ કરીએ બેટરી વડે તો આકર્ષે છે. હવે આપણે અહીંયા આને ઋણ સ્થિતિમાને રાખવું છે તો કોમ્યુટેટરનો ઉપયોગ કરીશું
આને શૂન્યએ તો પહોંચાડી દીધું. હવે કોમ્યુટેટરનો ઉપયોગ કરી અને બદલાવી નાખીએ ધ્રુવત્વ અથવા એની પોલારિટી બદલાવી નાખીએ. તો હવે જો ઋણ સ્થિતિમાને રાખીએ છીએ, પહેલાં તો શૂન્ય સ્થિતિમાને રાખીએ છીએ એટલે શું થાય તો કે અમુક ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા છે, એ ગતિ ઉર્જાના કારણે અને આકર્ષણ નથી એનોડનું, છતાં પણ અહીંયા એનોડ પર પહોંચે છે એટલે કંઈક ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે કે નહીં. હવે ખૂબ જ નાનું મૂલ્ય મળે જ્યારે શૂન્ય સ્થિતિમાન રાખીએ. હવે શૂન્ય સ્થિતિમાન પછી શું કરવાનું તો કે આને ઋણ કરતા જઈએ. હવે જો એનોડને ઋણ સ્થિતિમાને રાખતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય હવે શૂન્યમાંથી ઋણ સ્થિતિમાને આવે છે, શૂન્યમાંથી થોડુંક એવું ઋણ સ્થિતિમાને આવે છે તો શું થશે તો કે ઇલેક્ટ્રોન પાસે જ્યારે શૂન્ય પર હતી ત્યારે ઇલેક્ટ્રોન પાસે કંઈક ગતિ ઉર્જા હતી, એ અમુક પાસે વધારે ગતિ ઉર્જા હતી, એ વધારે ગતિ ઉર્જાના કારણે અહીંયા સુધી પહોંચી જતા હતા. પણ હવે ત્યારે ઇલેક્ટ્રોનને શૂન્ય સ્થિતિમાન હતું ત્યારે કોઈ અપાકર્ષણ કે આકર્ષણ હતું નહીં. પણ હવે આને જ્યારે ઋણ સ્થિતિમાને રાખીએ છીએ, આની સાપેક્ષમાં આ એનોડને થોડાક ઋણ સ્થિતિમાને રાખીએ છીએ ત્યારે શું થશે તો કે જે ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા હશે, પણ એ ગતિ ઉર્જા કેટલી હશે તો કે આ ઋણ સ્થિતિમાનના કારણે જે અપાકર્ષણ બળ લાગે છે, ઋણ સ્થિતિમાનના કારણે ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ બળ લાગે છે, તે અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરી શકે અને અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીને એનોડ પર પહોંચી શકે એટલી ગતિ ઉર્જા હશે, એ ઇલેક્ટ્રોનો જ એનોડ પર પહોંચશે. તો જેની પાસે વધારે ગતિ ઉર્જા હશે એ ઇલેક્ટ્રોન જ હવે એનોડ પર પહોંચશે, જેનું ઋણ સ્થિતિમાન કરતા જઈએ તો એનો મતલબ કે જે શૂન્ય સ્થિતિમાન હતું એના કરતાં પણ ઓછા ઇલેક્ટ્રોન હવે એનોડ પર પહોંચે છે. ઓછા ઇલેક્ટ્રોન પહોંચે મતલબ કે ઓછો પ્રવાહ રચાય છે. તો શું થાય તો કે એનોડને ઋણ સ્થિતિમાને રાખતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થાય છે. તમે મહત્વની વસ્તુ આ અહીંયા સમજવાની છે કે શૂન્ય સ્થિતિમાન હતું ત્યારે જેમની પાસે ગતિ ઉર્જા હતી કે અહીંયા સુધી પહોંચી જાય ત્યાં સુધી પહોંચી શકતા હતા. પણ હવે શૂન્યમાંથી પણ જો એનોડનું ઋણ સ્થિતિમાન કરતા જઈએ, શૂન્ય કરતાં પણ થોડુંક ઓછું તો કે કેથોડની સાપેક્ષે એનોડનું સ્થિતિમાન ઋણ કરતા જઈએ તો હવે તમને ખબર છે કે આ ઋણ સ્થિતિમાન તો ઇલેક્ટ્રોનને શું કરશે, ધક્કો મારશે, જાઓ તમે, અપાકર્ષે છે. પણ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન જે છે એની પાસે અમુક પાસે એટલી ગતિ ઉર્જા હશે, એની પાસે એટલી ગતિ ઉર્જા હશે કે આ એનોડના ઋણ સ્થિતિમાનના કારણે જે અપાકર્ષણ બળ લાગે છે તે અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીને, કાર્ય કોણ કરાવશે તો કે એની ગતિ ઉર્જા, એની પાસે વધારે ગતિ ઉર્જા હશે. તો કે જો અહીંયાથી હું ધક્કો મારું છું પણ એની પાસે એટલી બધી ગતિ ઉર્જા હશે કે મારા ધક્કાને મતલબ કે ઋણ સ્થિતિમાનના ધક્કાને ઉપરવટ થઈને એનોડ પર પહોંચી જાય છે. એવા ઇલેક્ટ્રોન પાસે એવા બહુ ઓછા ઇલેક્ટ્રોન હશે કે જેની પાસે ખૂબ જ વધારે ગતિ ઉર્જા હશે. તો એવા જે ઇલેક્ટ્રોન છે એ હજી એનોડ પર પહોંચે છે. એનો મતલબ કે થોડોક પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. હવે અહીંયા આનું ઋણ સ્થિતિમાન જો આપણે વધારતા જઈએ તો શું થશે તો કે આ ઋણ સ્થિતિમાન વધારતા જઈશું એમ આ ઋણ સ્થિતિમાનના કારણે ઇલેક્ટ્રોન ઉપર વધારે પડતું અપાકર્ષણ બળ લાગતું જશે. તો હવે જે ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચાતા હતા એની જો ગતિ ઉર્જા વધારે હશે એવા જ ઇલેક્ટ્રોન પહોંચશે એનોડ પર. જેટલા પણ ઇલેક્ટ્રોન વધારે ગતિ ઉર્જાવાળા હશે એ જ ઇલેક્ટ્રોન પહોંચશે. તો કે હજુ પણ આ ઋણ સ્થિતિમાન વધારતા અહીંયાથી કેથોડ પરથી એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થતો જશે. જેમ આપણે આનું ઋણ સ્થિતિમાન વધારશું તેમ કેથોડ પરથી એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થશે. કારણ કે બહુ ઓછા એવા ઇલેક્ટ્રોન હશે કે જેમની પાસે એટલી બધી ગતિ ઉર્જા હશે કે ઋણ સ્થિતિમાનના કારણે અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીને પોતાની ગતિ ઉર્જાના કારણે એનોડ પર પહોંચે. તો શું થાય છે તો કે જો એનોડને ઋણ સ્થિતિમાન રાખતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થાય છે અને ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તેમ શું થાય છે તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થાય છે, ઘટતો જાય છે. અને એક સ્થિતિ એવી આવશે, હજુ પણ આપણે જો ઋણ સ્થિતિમાન વધારતા જઈએ
તો એવા થોડા ઘણા ઇલેક્ટ્રોનો જ હશે કે જેણે બિલકુલ ઉર્જાનો બગાડ નહીં કર્યો હોય, ઉત્સર્જિત થઈ ગયા પછી બહાર નીકળવામાં બિલકુલ ઉર્જાનો બગાડ નહીં કર્યો હોય, તો એવા ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા કેવી હશે? મહત્તમ. અગાઉ આપણે જોયું કે મહત્તમ ગતિ ઉર્જા કેમ હોય, તો કે એવા ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ગતિ ઉર્જા હશે. ધારો કે એવા જે ઇલેક્ટ્રોન છે કે જેમની પાસે મહત્તમ ગતિ ઉર્જા હશે, તો દરેક ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તો ફિક્સ જ હશે. એનાથી વધારે કોઈ જ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા નહીં હોય. આપેલા ધાતુ અને આપેલી આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ફિક્સ જ રહી છે. એ આપણે અગાઉ જોયું હતું. તો કે એવા ઇલેક્ટ્રોન હશે કે જેની મહત્તમ ગતિ ઉર્જા કંઈક છે, એવા ઇલેક્ટ્રોન જેની ઋણ સ્થિતિમાનના કારણે અપાકર્ષણ જે થાય છે, એ અપાકર્ષણ હોવા છતાં અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરીને અમુક ઇલેક્ટ્રોન હજી એનોડ પર પહોંચે છે. તો જેમની પાસે ખૂબ જ વધારે ગતિ ઉર્જા હશે, ઘટતો જાય છે ઇલેક્ટ્રિક પ્રવાહ, અને હજુ જો આપણે ઋણ સ્થિતિમાન વધારતા જઈએ, હજુ પણ જો ઋણ સ્થિતિમાન વધારતા જઈએ, તો જેમની પાસે અથવા તો જે ફોટો ઇલેક્ટ્રોન પાસે વધારે અથવા તો મહત્તમ ગતિ ઉર્જા હશે, તે જ એટલે કે જે ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ગતિ ઉર્જા છે એ જ ઇલેક્ટ્રોન ઋણ સ્થિતિમાનના અથવા તો ઋણ સ્થિતિમાનના કારણે જે અપાકર્ષણ બળ છે તેના વિરુદ્ધ તે જ ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીને એનોડ પર પહોંચે છે. અને હજુ પણ જો આપણે એનોડનું સ્થિતિમાન વધારતા જઈએ, તો હવે એક ટાઈમ એવો આવશે કે એ જે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એની મહત્તમ ગતિ ઉર્જા તો ફિક્સ છે. હવે એ ગતિ ઉર્જા આના જેટલી થઈ જશે કે એ ગતિ ઉર્જા અને આનું ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો એની ગતિ ઉર્જા તો ફિક્સ છે, તો આનું સ્થિતિમાન વધારતા જઈએ અને એક એવો ટાઈમ આવશે કે એની ગતિ ઉર્જા અને આ ઋણ સ્થિતિમાનના કારણે જે સ્થિતિ ઉર્જા આપણે છે એ બંને સરખું થઈ જશે. તો ઋણ સ્થિતિમાનના કારણે અપાકર્ષણ બળ છે એ બંને એકબીજાને સરખું બની જશે. અપાકર્ષણ બળ વડે આના વિદ્યુત ભાર પર થતું કાર્ય અને તેની ગતિ ઉર્જા આ બંને સરખું થઈ જશે. ત્યારે એક પણ ઇલેક્ટ્રોન હવે આના પરથી અહીંયા એનોડ પર પહોંચશે નહીં. આ વસ્તુ સમજાય છે? તમે જોયું કે જેની પાસે આ ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો જેની પાસે ગતિ ઉર્જા હશે એ ગતિ ઉર્જાના ભોગે અહીંયા એનોડ પર પહોંચતા હતા. એને કોઈ એનોડ ખેંચતો નહોતો, ઉલટાનું એનોડ તો એને આમ અપ્પાકર્ષતો હતો, છતાં પણ ગતિ ઉર્જાના ભોગે એ ગતિ ઉર્જાના વડે ઋણ સ્થિતિમાન વિરુદ્ધ કાર્ય કરીને આગળ આવતા હતા. પણ આપણે ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો એની પાસે જે ઉર્જા છે એ તો ફિક્સ છે. તો અહીંયા જેમ એને વધારે કાર્ય કરવું પડતું જશે, ઋણ સ્થિતિમાન આપણે વધારતા જઈએ તો એક ટાઈમ એવો આવશે કે એની પાસે જે ઉર્જા છે એટલી ઉર્જા એ કાર્ય કરવામાં ખર્ચી નાખે. એનો મતલબ કે એની ગતિ ઉર્જા બધી જ વપરાઈ જાય છે. હવે એ એવું સ્થિતિમાન લાવી દઈએ કે એની ગતિ ઉર્જા બધી વપરાઈ જાય ને અહીંયા નહીં પહોંચે, તો હવે બધા જ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વપરાઈ ગઈ. જેની પાસે મહત્તમ ગતિ ઉર્જા હતી એ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વપરાઈ ગઈ અને એનોડ પર નથી પહોંચી શકતા. તો ત્યારે એનોડના જે ઋણ સ્થિતિમાન માટે કોઈ પણ ઇલેક્ટ્રોન એનોડ પર નથી પહોંચી શકતો, ત્યારે એનોડનું કંઈક ઋણ સ્થિતિમાન હોય છે. એ સ્થિતિમાન માટે આપણને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળશે, કારણ કે હવે કોઈ જ ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી શકતો નથી. તો ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે? શૂન્ય. તો અહીંયા જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શૂન્ય મળે છે તેને અનુરૂપ જે આપણે ઋણ સ્થિતિમાન છે કેથોડની સાપેક્ષે એનોડના જે ઋણ સ્થિતિમાન માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શૂન્ય મળે છે, તો એ ઋણ સ્થિતિમાનને શું કહીએ? તો કે એ શું કરે છે? ઇલેક્ટ્રોનને સ્ટોપ કરી દે છે અથવા અટકાવી દે છે આગળ આવતા. તો હવે તે સ્થિતિમાનને ઇલેક્ટ્રોન માટે આ સ્ટોપિંગ વોલ્ટેજ કહી શકીએ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકીએ. અહીંયા આપણે લખ્યું કોઈ ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીને એનોડ પર પહોંચે છે. હજુ જો આપણે એનોડનું ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો એક ટાઈમ એવો આવશે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બધી જ એ અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવા વપરાઈ જશે. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં પરિણામે છે અને ઇલેક્ટ્રોન સ્થિર થઈ જાય છે, ગતિ કરી શકતા નથી. એનો મતલબ કે જે ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે, સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એ બધી જ ગતિ ઉર્જા એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય એટલે ઇલેક્ટ્રોન સ્થિર થઈ જાય, એનોડ પર પહોંચે નહીં. તો હવે આપણે શું લખીએ? તો કે એનોડ પર પહોંચતા હતા. હવે
વધુ સ્થિતિમાન એનોડનું ઋણ સ્થિતિમાન વધારતા એનોડનું ઋણ સ્થિતિમાન વધારતા એક ટાઈમ એવો આવશે, હવે જે તમને સમજાવ્યું છે એ તમારા મગજમાં આવવું જોઈએ કે ઇલેક્ટ્રોનની બધી જ ગતિ ઉર્જા એ અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ જાય. એનો મતલબ કે અપાકર્ષણ બળ વિરુદ્ધ જે કાર્ય કરવામાં વપરાય છે એટલે કે જે ગતિ ઉર્જા છે એ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં પરિણામે છે. તો કે એનોડનું ઋણ સ્થિતિમાન વધારતા મહત્તમ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન પણ એનોડ પર પહોંચી શકતા નથી. હવે એક પણ ઇલેક્ટ્રોન એનોડ પર નહીં પહોંચે ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થઈ જશે? ઇલેક્ટ્રોનનું વહન ક્યારે બંધ થશે? બંધ થઈ ગયું ઇલેક્ટ્રોનનું વહન, કોઈ પણ ઇલેક્ટ્રોન પહોંચતા નથી. એનો મતલબ કે એક પણ ઇલેક્ટ્રોન પહોંચી શકતા નથી, મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે છે. ત્યારે પ્રવાહ કેવો મળે છે? શૂન્ય મળે છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોનને અટકાવી દીધા છે. જ્યારે પ્રવાહ શૂન્ય મળે છે ત્યારે આના જે ઋણ સ્થિતિમાન છે, એનોડનું ઋણ સ્થિતિમાન છે, તેને શું કહીશું? અને આ ઋણ સ્થિતિમાનને અને આ સ્થિતિના અને તે ઋણ સ્થિતિમાનને આપણે શું કહીશું? સ્ટોપિંગ પોટેન્શિયલ. અથવા સ્ટોપિંગ વોલ્ટેજ. એવું કહેવામાં આવે છે. હવે તમને ખબર પડી ગઈ કે સ્ટોપિંગ વોલ્ટેજ શું છે. સ્ટોપિંગ વોલ્ટેજ શું છે? તો કે ઉત્સર્જિત થતા બધા જ ઇલેક્ટ્રોન, અમુક ઇલેક્ટ્રોન પાસે જે મહત્તમ ગતિ ઉર્જા હતી એ જ ઇલેક્ટ્રોન પહોંચતા હતા. હજુ પણ આનું ઋણ મૂલ્ય વધારતા જઈએ તો એવું આવશે કે જેની પાસે મહત્તમ ગતિ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન હતો, કે જે વધારે ઇલેક્ટ્રોન હતા જેની પાસે મહત્તમ ગતિ ઉર્જા હતી. મહત્તમ ગતિ ઉર્જા બધાની ફિક્સ હોય. જો ધાતુ ફિક્સ હોય અને આવૃત્તિ ફિક્સ હોય તો મહત્તમ ગતિ ઉર્જા ફિક્સ હોય. તો કે મહત્તમ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન પણ જ્યારે અહીંયા નથી પહોંચી શકતા, એનો મતલબ કે કોઈ નથી પહોંચી શકતો. હવે અહીંયા એવું ન લખી શકે એવરેજ નથી પહોંચી શકતા. મહત્તમ ગતિ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન પણ ન પહોંચી શકે તો બીજા કોઈ તો ન જ પહોંચી શકે. એનો મતલબ કે જ્યારે મહત્તમ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન પણ અહીંયા પહોંચી ન શકે ત્યારે જે એનોડનું ઋણ મૂલ્ય મળે છે, ઋણ સ્થિતિમાન મૂલ્ય મળે છે, તેને આપણે કહીશું સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા સ્ટોપિંગ વોલ્ટેજ. અને ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય હશે. એનો મતલબ કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય છે ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આ પોટેન્શિયલના કારણે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ વસ્તુ મગજમાં હોવી જોઈએ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આ પરિસ્થિતિમાં અહીંયા આપણને શું જોવા મળે છે કે અહીંયા આપણે થોડુંક હેડિંગ મારી દઈએ, અહીંયા થોડુંક એડ કરી દઈએ. અને આ સ્થિતિમાં ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા શેમાં પરિવર્તન પામે છે? તો કે વિદ્યુતીય સ્થિતિ ઉર્જામાં. ઇલેક્ટ્રોનની બધી જ ગતિ ઉર્જા, જે પણ ગતિ ઉર્જા હતી મહત્તમ, એ બધી જ ગતિ ઉર્જાનું શેમાં પરિવર્તન થઈ ગયું? સ્થિતિ ઉર્જા. પણ અહીંયા કેવી સ્થિતિ ઉર્જા છે? તો કે પોટેન્શિયલ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલના કારણે છે. એટલે કે ઇલેક્ટ્રિક વિદ્યુત સ્થિતિમાનના કારણે છે. તો કે કેવી સ્થિતિ ઉર્જા? તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. તો અહીંયા આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનું જે આનો પ્રયોગ દરમિયાન આપણને શું શું જોવા મળે છે એ જોયું. આગળના લેક્ચરમાં આપણે આલેખ સાથે, આ કેથોડ આલેખ સાથે, આલેખની મદદથી ધન સ્થિતિમાન હોય ત્યારે કેવો આલેખ મળે, ઋણ સ્થિતિમાન હોય ત્યારે કેવો આલેખ મળે, સંતૃપ્ત પ્રવાહ શું છે, સંતૃપ્ત પ્રવાહ કેમ વધારી શકાય, સ્ટોપિંગ પોટેન્શિયલ કેમ વધારી શકાય, તેનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ.